તીખું હોય, કંઈક ગળ્યું હોય અને કંઈક સ્વીટ હોય, બસ એને તો કહેવાય ભોજન અને બધાનું ધ્યાન તો રાખવું જ પડે. અને એના જ માટે છે 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ ને તમારી સાથે હું છું હિના. તો આવો પરિવારના બેલેન્સ સાથે આજની વાનગીની સફર કરીએ. તો આપણી સાથે હાલ હાજર છે હોમ શેફ રાજવી. રાજવી, કેમ છો? મજામાં? બસ એકદમ ફાઇન. હવે લગ્ન સિઝન શરૂ થઈ ગઈ છે, ઘરમાં એટલા બધા ગેસ્ટ આવે, પણ ગેસ્ટને સાચવવા કઈ રીતે? આમ કંઈ વિચારવું પડે ને કે કોઈ મહેમાન આવે તો કંઈક સારું સારું ખવડાવીએ. સાચી વાત છે. બિલકુલ. તો આજે તમે અમારા દર્શકો માટે કઈ નવી રેસીપી બનાવવાના છો? હા હિના, હું આજે વ્યુઅર્સ માટે એક સરસ મજાની રેસીપી લઈને આવી છું, જેનું નામ છે ક્રિસ્પી પનીર ચીલી ડિસ્ક. ઓકે, તો જે લોકોને પનીર પણ ભાવે છે, જે લોકોને ચીઝ પણ ભાવે છે અને કંઈક મસાલેદાર જોઈએ છે, તો તેમના માટે આ રેસીપી છે. બનાવવા માટે શું જોઈશે? બનાવવા માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હવે આનું મેરિનેશન પહેલાં તો તૈયાર કરવાનું છે, જેના માટે આપણે સૌથી પહેલાં મસ્ટર્ડ ઓઇલ લીધું છે. મસ્ટર્ડ ઓઇલ એના માટે કે એની થોડીક ચારકોલવાળી ઇફેક્ટ આવે, આપણને સ્મોકી ઇફેક્ટ આવે એના માટે. પનીર ચીઝ છે, કેપ્સિકમ રેડ, યલો અને ગ્રીન કેપ્સિકમ છે, અને મકાઈ લીધેલી છે, દહીં લીધેલું છે અને બાકી બધા મસાલા લીધેલા છે. ઓકે, બનાવવાની શરૂઆત કરીએ. હા, ચોક્કસ. તો સૌથી પહેલાં આપણે મેરિનેશન તૈયાર કરી લઈએ, જેની માટે આપણને જોઈશે મસ્ટર્ડ ઓઇલ. ઓકે. તો હવે આપણે બધા આમાં સ્પાઇસીસ એડ કરી દઈશું. ઓકે. તો સૌથી પહેલાં આપણે લઈશું ચીલી પાવડર. ઓકે. રોસ્ટેડ જીરા પાવડર. ઓકે. આ મેં શેઝવાન ચટણી બનાવેલી છે, જે પણ આપણે નાખીશું. ઓકે. અને આ બધાને મિક્સ કરી લઈશું. રાજવી, શેઝવાન ચટણી તો આજકાલ એટલી બધી હોટ ફેવરેટ છે, તો અમારા દર્શકોને એની ક્વિક રેસીપી પણ આપી દો. હવે શેઝવાન ચટણી બનાવવા માટે મેં સૌથી પહેલાં લાલ મરચાં લીધેલા છે, એને મેં સોક કરી દીધા છે, અને એની સાથે બધા મસાલા, બધા સ્પાઇસીસ જે છે એને એડ કરી અને ક્રશ કરીને બનાવેલી છે. તો હવે આપણે આને મિક્સ કરી દીધું છે, તો સાથે આપણે પનીર ચીલી બધું નાખી દઈશું. પનીર ચીઝ અને ચીલી ફ્લેક્સ ને બધું છે એ બધું નાખી દઈશું. ઓકે. તો હવે આપણે પનીર ચીઝ નાખી દઈશું. ઓકે. સાથે હળદર નાખીશું. એમાં જે કેપ્સિકમ્સ છે એ નાખીશું. અનિયન્સ નાખીશું. હવે આમાં આપણે પનીર, કેપ્સિકમ બધું નાખી દીધું છે, એટલે બધું બરાબર મિક્સ કરી દહીં નાખી દઈશું. રાજવી, આજકાલ તો લગ્ન પ્રસંગમાં પણ આપણે જઈએ ને તો આવી બધી યુનિક વાનગીઓ જોવા મળે. પહેલા એવું થતું હતું કે દાળ ભાત શાક લાડવા થઈ ગયા એટલે જમણવાર પૂરો, પણ હવે જ્યાં સુધી 20-25 વાનગીઓ ના હોય ત્યાંથી તો જમણવાર જ નથી કહેવાતો. તો સાચી વાત છે, અને સારું છે ને, આપણને કંઈક ઘરે બનાવવાનું બી મન થાય ને, આપણે કંઈક જોઈને આવીએ નવું. તો આ જે તમે વાનગી બનાવી રહ્યા છો, એ વાનગી કેવી રીતે તમે શીખ્યા? મતલબ ક્યાં જોઈ, કેવી રીતે તમને આઈડિયા આવ્યો? હવે આપણે આ જો મેરિનેશન સાથે આપણે પનીર ક્રિસ્પી તો બનાવતા જ હોઈએ છીએ ઘરે, તો મને એવું થયું કે ડિસ્ક કંઈક નવું આપણે એનું આપીએ તો એનું નવી રીતના આપણે ફોર્મેશન બનાવી શકીએ. તો હવે 1 ચમચી મેં દહીં નાખી દીધું છે. હા. તો રાજવીબેન, તમારો શિયાળો કેવો રહ્યો? શું નવું બનાવ્યું? ખૂબ સરસ રહ્યો. વેરાયટી ઓફ વેજીટેબલ્સ આવે છે, એટલે મેં ખૂબ નવી નવી વાનગીઓ બનાવી. અને હવે ન શિયાળા ન ઉનાળાની વચમાની રેસીપી આપણે આજે બનાવી રહ્યા છે, જે હું તમને બતાવીશ. બિલકુલ. તો હવે આપણે દહીં મિક્સ કરી લઈશું. હા. અને આપણે સહેજ સોલ્ટ નાખશું, બિકોઝ આપણે એમાં શેઝવાન ચટણી નાખેલી છે, તો સોલ્ટનું પ્રપોર્શન ઓલરેડી એમાં આવી ગયો છે. બિલકુલ. રાજવીબેન, આમાં તમે પનીરની સાથે સાથે ચીઝના પણ ટુકડા નાખ્યા છે. અગર કોઈની સાથે ચીઝના ટુકડા નથી કોઈની પાસે, તો પછી કેવી રીતે ચીઝ ઉપયોગ લઈ શકે? છીણેલું ચીઝ હોય તો ચાલે? ચીઝ એકચ્યુઅલી શું ઉપર છે, આપણે પનીર ખાલી પણ લઈ શકીએ, પણ ચીઝ ઉપરથી ગ્રેટ કરીને બી નાખી શકીએ. ચીઝના ટુકડા ન હોય
સપોઝ ચીઝ કોઈ હા. કટકા ન કરી શકીએ તો પછી આપણે એને ખમણીને બી નાખી શકીએ બિલકુલ, છીએ. એટલે જે આપણે ફિલિંગ રેડી કરી રહ્યા છે એમાં ખમણીને નાખવાનું નથી. ના ના અત્યારે નથી રેડી કર, અત્યારે આપણે કોઈ ચીઝ નથી, બીકોઝ આપણે ઓલરેડી પીસીસ નાખેલા છે, રાઈટ, Okay. પનીર ને ચીઝના, એટલે આપણે એને છેલ્લે ખમણશું તો ખરા જ. ઓકે, તો હવે આપણું મેરિનેશન તૈયાર છે અને એને આપણે થોડું રોસ્ટ કરી લઈશું. ઓકે. તો હવે આમાં હું અંકુરનું ગ્રાઉન્ડનટ ઓઇલ યુઝ કરું છું, જે એકદમ હેલ્થ માટે સારું છે. હવે આ તેલ ગરમ થાય ત્યાર સુધી આપણે આને મિક્સ કરી લઈએ તો મેરિનેશન એકદમ પ્રોપર સેટ થઈ જાય. હવે આપણે આ મેરિનેશનને બરાબર સોતે કરી લઈશું. ઓકે. આમ તો બધું જો રેડી હોય આપણી આસપાસ તો આને બનાવવામાં બહુ વધારે જાજો સમય ના લાગે, પણ હા, બાળકોને હવે કંઈક આવું જ ભાવે છે જેમાં પનીર હોય, ચીઝ હોય. હા, અને એક વસ્તુ જુઓ તો સારી જ છે, બીકોઝ એ લોકો બધું જ આમાં વેજીસ પણ જાય જ છે, અને પનીર ચીઝ છે એટલે એમાં હા. કોઈ હેલ્થ માટે નથી સારું એવું કંઈ છે જ નહીં, એટલે એ લોકો પ્રોપર રીતના ખાય છે બી ખરા. બિલકુલ. અને આ જે આપણે ફિલિંગ રેડી કર્યું છે એનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો, રાઈટ ને? હા, પનીર ચીઝ પોકેટ્સ બી બની શકે ઓ છે. યસ. તો હવે હિના, જે આપણે મેરિનેશન રેડી કરતા હતા એ હા. આપણે બાઉલમાં કાઢી લીધું છે. બિલકુલ. અને જો આવી કોઈ વાનગી બનતી હોય ને તો રાહ તો બિલકુલ ના જોવાય, એટલે તમે ઝટપટ કરો તો અમારા દર્શકો પણ ઝટપટ બનાવે. શ્યોરલી આપણે બીજી નેક્સ્ટ પ્રોસેસ જોઈ લઈએ. ઓકે. તો હવે આ જે ડિસ્ક બનાવવાની છે એના માટે મેં આ પેનમાં મીઠું લીધું છે અને એને આપણે પ્રીહીટ કરવા મૂકી દીધું છે, Okay. જેથી કરીને આપણે ઓવનમાં બનાવતા હોઈએ એની જગ્યાએ આપણે ઇન્ડક્શનમાં બનાવી ઓકે, રહ્યા બહુ છીએ. જ સારો આઈડિયા છે કે ઇન્ડક્શનમાં તમે મીઠું એ કરીને પ્રીહીટ કરી શકો. કેટલા ટાઈમ સુધી એને પ્રીહીટ કરવાનું છે? લગભગ 5 થી 7 મિનિટ સુધી. ઓકે, 5 થી 7 મિનિટ સુધી. જો તમારા ઘરમાં ઓવન નથી તો તમે આ ટેકનિક અપનાવી શકો છો. તો હવે હિના, જે ડિસ્ક બનાવવા જઈ રહ્યા છે એની પ્રોસેસ આપણે જોઈ લઈએ. ઓકે. તો ડિસ્ક બનાવવા માટે મેં સૌથી પહેલાં એક બ્રેડ લીધેલી છે, જેને આપણે શાર્પ વાટકીની જે કડ હોય એનાથી કટ કરીશું. ઓકે. હવે આપણે જે આ સાઈડ પોર્શન છે એને બ્રેડ ક્રમ્સ તરીકે બી આપણે એને યુઝ કરી ઉપયોગમાં લઈ શકીએ શકીએ. છીએ. હા. હવે આ ડિસ્ક છે જેનો બેઝ તૈયાર થઈ ગયો છે, હવે એનો આપણે રિંગ જેવું બનાવવાનું છે જેનાથી પ્રોપર કોટ થઈ શકે. ઓકે. તો હવે આપણે એનું જે નાનું જે બેઝ છે એ તૈયાર કરી લઈએ, જેને આપણે નાના ગ્લાસથી કટ કરીશું. ઓકે. તો હિના, આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બે બેઝ રેડી છે. ઓકે. તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ. બિલકુલ. તો હવે હિના, જે આપણે ડિસ્ક બનાવવાની છે એ રેડી છે, પણ ડિસ્કમાં બનાવવા માટે જે બેઝ છે, હા. જે મેયોનીઝ ફુદીના ડીપ છે એ આપણે રેડી કરી લઈએ. ઓકે. તો મેં મેયોનીઝ અહીંયા લીધેલું છે અને એમાં ફુદીનાની ચટણી બનાવેલી છે. કંઈ બીજું નાખ્યું નથી, બીકોઝ મેયોનીઝમાં સોલ્ટ પ્રપોર્શન ને બધું આવી જાય છે. ઓકે. રાજવીબેન, મેયોનીઝ અગર કોઈને ન ઉપયોગ કરવો હોય તો પછી સરસ ફુદીનાની ચટણી સાથે બીજું શું લઈ શકાય? ફુદીનાની જે આપણે હરાભરા કબાબ સાથે જે ચટણી બનાવીએ છીએ એ બી યુઝ કરી શકીએ, કોથમીરની Okay. ચટણી બી યુઝ કરી શકીએ. અચ્છા, એટલે આમાં એવું છે કે થોડી સ્પાઇસી અને થોડી ખટાસવાળી ચટણી કે એકદમ સ્વીટ હોય તો પણ ચાલે? ના ના, ખટાશ ને થોડી ટેંગી ફ્લેવર હોય તો સારું લાગે. ઓકે. તો હવે આપણે આ બનાવી લઈએ છીએ. તો હિના, મેયોનીઝ ડીપ તૈયાર છે, આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. બિલકુલ. હવે આપણે જે ડીશ મૂકવાની છે, જેના ઉપર વસ્તુ બેક થવાની છે, એને આપણે સિલ્વર ફોઇલમાં રેપ કરી અને એને ઘીથી કે ઓઇલથી, જેનાથી ગ્રીસ કરવું હોય ગ્રીસ કરીને Okay. રેડી રાખી છે આપણે. બિલકુલ. તો હવે આપણે જોઈ લઈએ કે આગળની પ્રોસેસ
કેવી રીતના આપણે ડિસ્ક એકચ્યુઅલી કેવી રીતના બનાવવા જઈ રહ્યા છે. ઓકે. તો ડિસ્ક માટે આપણે અહીંયા જે ફર્સ્ટ આપણે જે કટ કર્યું હતું એ બેઝ લીધેલું છે, જેના ઉપર મેયોનીઝની જે ડીપ બનાવી છે એ લગાવીશું. ઓકે. હવે આપણે મેયોનીઝ ડીપ લગાવી દીધી છે. હવે આપણે આમાં જે રિંગ બનાવેલી છે એ સેટ કરીશું. ઓકે. હવે આપણે જે મેરિનેશન તૈયાર કરેલું છે એ આપણે નાખીશું. ઓકે. અને એના ઉપર આપણે ચીઝ ખમણી લઈશું. ઓકે. હવે આપણે આને પ્રોપર ઘીથી કે બટરથી જેના પ્રમાણે તમારે એને આઉટર પોર ગ્રીસ કરવી હોય એવી રીતના કરી લઈશું. ઓકે. તો હવે આપણે આ એક રેડી કર્યું છે. આવી રીતના આપણે બીજા બધા બી રેડી કરી લઈએ. ઓકે. તો રાજવીબેન, લાગે છે કે આપણું સ્ટવ પ્રોપર હીટ થઈ ગયું છે. હવે શું કરીશું? હવે આપણે એમાં ડીશ મૂકી અને બધું જે રેડી કરેલી છે ડીશ એ બેક કરવા મૂકી દઈશું. અને જે ડીશ રેડી કરેલી છે એ આપણે આમાં ગોઠવી દઈએ. બરાબર. હવે આપણે આને ત્યાર સુધી બેક કરીશું જ્યાર સુધી આપણને દેખાય કે ચીઝ મેલ્ટ થઈ ગઈ છે અને સાઈડના જે પોર્શન છે એ brown આપણને થઈ થોડા બ્રાઉનિશ દેખાશે. ઓકે. તો રાજવીબેન, એક તો ક્યારના જોઈ રહ્યા છે અને એક તો સુગંધ બહુ સરસ આવી રહી છે અને એવું લાગી રહ્યું છે કે આપણી આ બહુ સરસ ચટાકેદાર ડિશ તૈયાર જ છે. હા, એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ. ઓકે. તો હિના, અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલમાંથી બનાવેલી પનીર ચીઝ ક્રિસ્પી ડિશ રેડી છે. આપ ટેસ્ટ કરી કહો કેવી લાગી. બિલકુલ. તો એકદમ મસાલેદાર, એકદમ ચટપટું, એક એવી વાનગી જે તમને પણ ખૂબ ભાવશે અને તમારા બાળકોની બની રહેશે હોટ ફેવરેટ. તૈયાર છે ક્રિસ્પી ચીઝ પનીર ડિશ.
આગળની ચટાકેદાર વાનગીથી તો એટલી બધી મજા આવી ગઈ છે કે જીભને તો ચટાકો લાગી ગયો છે. અને ત્યાં પાછળ રાજવીબેન એવું કહે છે કે હું તમારા માટે કંઈક નવું ડેઝર્ટ લઈને આવી છું જે તમને બહુ જ ભાવશે. હવે તમે પણ રાહ જોતા હશો કે આખરે નવું શું હશે, તો આવો રાજવીબેનને પૂછી લઈએ. રાજવીબેન, ડેઝર્ટમાં તમે શું નવું લઈને આવ્યા છો? હું તમારી સમક્ષ આજે કટોરી રબડી લઈને આવી છું. એક તો ચટાકેદાર વાનગી, એમાં બી જો રબડી હોય તો બધાના મોંમાં પાણી આવે, પરંતુ કટોરી રબડી, આવો જાણીએ કે આખરે શું છે. તો હવે આપણે સૌથી પહેલાં રબડીની શરૂઆત કરશું. રબડી કેવી રીતના બનાવીશું. ઓકે, તો એના માટે આપણે સૌથી પહેલાં એક પેનમાં દૂધ લઈશું જે 500 ml લીધેલું છે. ઓકે. તો હવે આપણે આ દૂધ જે લીધું છે એને કોન્સ્ટન્ટ સ્ટર કરતા રહેવું પડશે, Okay. બીકોઝ એની જે મલાઈ ફોર્મ થશે એ આપણે મિક્સ કરતા રહેવાની છે. બિલકુલ. એટલે આમ પણ જો ગાજરનો હલવો હોય કે પછી રબડી હોય, કોઈ પણ દૂધની વાનગી તમે બનાવતા હોય, તમારું ધ્યાન માત્ર દૂધ પર હોવું જોઈએ, તો જ સ્વાદિષ્ટ બને. ચોક્કસ. તો રાજવીબેન, આ અત્યાર સુધી તમે આ તો નોર્મલ રબડી બનાવી રહ્યા છો, પણ કટોરી કંઈક અલગ છે. પણ એ સિવાય તમે કઈ કઈ રબડી બનાવી છે? હવે આને તો અલગ અલગ ટાઈપથી સર્વ થાય છે. કોક મટકીમાં સર્વ કરતા હોય છે, કોક એમને બી ખાતા હોય છે. હા. હવે આજે હું અલગ ટાઈપની રબડી લઈને આવી છું જે એકદમ આપણે અલગ ફોર્મમાં સર્વ કરવાના છે, જે આપણે પછીથી પ્રોસેસ જોઈ લઈશું. બિલકુલ. દર્શકોને તો રાજવીબેન તમે રબડી આજે શીખવાડવાના છો, પણ તમારી પર્સનલ ફેવરેટ સ્વીટ કઈ છે? અત્યારે તો જો સ્પેશિયલ હું વિન્ટર માટે જ વેટ કરતી હોઉં છું, બીકોઝ ગાજર હલવા છે. આપણે ગાજર હા. હલવો જે છે એના પણ મેં ઘણા ફોર્મેશન બનાવેલા છે. ગાજર હલવા શોર્ટ્સ છે, પછી હવે તો બ્રાઉની હોય છે જે આપણે સિઝલિંગ બ્રાઉની સર્વ કરીએ છીએ, એવી રીતના જ સિઝલિંગ ગાજર હલવો બી બને છે, જે અમે આ બિલકુલ. વિન્ટરમાં ખૂબ બધો ખાધો. આમ પણ જ્યાં ગુજરાતી હોય તો ગુજરાતીઓને મીઠા વગર તો ચાલે જ નહીં. હા, અને ડિનર પછી તો કંઈક સ્વીટ તો ઘણી જોઈએ જ. જોઈએ જ. હવે આ દૂધ ઉકળી ગયું છે એટલે એમાં આપણે ખાંડ નાખીશું. રાજવીબેન, આમ રબડી બનાવતા સમયે શું ધ્યાન રાખવું જોઈએ? અમારા દર્શકોને કંઈક ઇઝી ટિપ્સ આપી દો ને. હા, આપણે આ જે દૂધ જે બોઇલ થાય છે બરાબર, એમાં જ આપણે ખાસ તો મલાઈ ફોર્મ થવા દેવાની છે, કારણ કે આપણે લચ્છેદાર રબડી બનાવવાની છે, ને તો એ નોર્મલ દૂધના ફોર્મેશનમાં જ થશે. એટલે આપણે જોવાનું છે કે મલાઈ બરાબર ફોર્મ થાય અને મલાઈને બરાબર મિક્સ કરવાની છે. બિલકુલ. સાથે સાથે છે ને, અમુક જે દર્શકો છે એમને કસ્ટર્ડ પાવડરને લઈને પણ કન્ફ્યુઝન હોય છે કે કેટલો નાખવો, વધારે પડી જાય તો શું? તો એના પ્રમાણસર બી જણાવી દો કે કેવું લેવું. હવે જો અહીંયા આપણે દૂધનો કસ્ટર્ડ પાવડર લઈએ જ છે. 1 ચમચી કસ્ટર્ડ પાવડર લઈ અને ગરમ દૂધમાં આપણે મિક્સ કરીને લઈ લીધું છે. આમાં મેં 1 ચમચી કસ્ટર્ડ પાવડર લઈ ગરમ દૂધમાં અને કેસર સાથે મિક્સ કરી દીધું છે, જેને આપણે હવે આ દૂધમાં નાખીશું. ઓકે. હવે આપણે ફરી એને સ્ટર કરતા રહીશું અને સાઈડમાંથી એની જે મલાઈ ફોર્મ થવા માંડી છે, આપણને દેખાઈ રહ્યું છે, એ લેતા રહીશું. ઓકે, એટલે તમારે જે દૂધ છે એકદમ ઘટ્ટ થવા દેવાનું છે, તો જ એ કહેવાશે રબડી. હા, લચ્છેદાર તો જ કહેવાશે. હવે આ દૂધ બોઇલ થઈ રહ્યું છે તો આપણે એમાં કન્ડેન્સ મિલ્ક પણ નાખી દઈશું. કન્ડેન્સ મિલ્ક આપણે 2 ચમચી જેવું નાખીશું. હવે આમાં આપણે જો ખાંડ ઓછી લીધી છે, જસ્ટ બીકોઝ કે આપણે કન્ડેન્સ મિલ્ક નાખી રહ્યા છે. બિલકુલ. ને તો એક્સ્ટ્રા સ્વીટ થઈ જશે. બિલકુલ. અને એ જ પૂછવું છે, કન્ડેન્સ મિલ્ક ન લેવું હોય તો ચાલે, આપણે તો શુગરનું પ્રપોર્શન વધારે કરી દેવાનું. ઓકે. હવે આપણે આમાં કાજુ, પિસ્તા અને બદામનું જે મિશ્રણ લીધું છે એ નાખી દઈશું. ઓકે. રાજવીબેન, અહીંયા તો આપણે ડ્રાય ફ્રૂટ્સ લીધા છે, અન્ય કયા ફ્લેવર આપણે રબડીમાં એડ કરીએ તો લોકોને ખૂબ ભાવે અને કંઈક નવું પણ હોય? જો બધું જ નખાય, ફ્રૂટ્સ
આપણે આજકાલ ફ્રૂટ સલાડ જે બનાવીએ છીએ બરાબર, એનું બી થોડુંક જો નાખવું હોય તો નખાય, જેમ કે એપલ ને એ બધું છે એ નખાય, બટ જોવાનું કે એ ખટાશ પડતું નથી, તો જ એ પ્રોપર રહેશે, બીકોઝ નહીં તો આ બગડી જાય. બિલકુલ. તો હિના, હવે આપણે આ રબડી રેડી છે, આપણે એને બાઉલમાં કાઢી ઠંડી થવા દઈએ. ઓકે. તો હિના, આ રબડી રેડી છે, આપણે એને કટોરીમાં સર્વ કરવાની છે. એ કટોરીની કેવી રીતના બનાવી છે એ હું તમને બતાવી દઉં. બિલકુલ. તો આ કટોરી જે છે એ સેવઈની બનાવેલી છે. જે આપણે ઘરમાં જે સેવઈ આપણે બનાવતા હોઈએ છીએ એ કેવી રીતના, તો કે પેનમાં ઘી મૂકી, સેવઈ મૂકી, રોસ્ટ કરવાની છે, પછી એમાં થોડી ખાંડ એડ કરી અને રોસ્ટ થવા દેવાની છે. હવે એ થઈ જાય એટલે આપણે એને બાઉલમાં, આપણો જે બાઉલ હોય એને અંદરથી ઘીથી ગ્રીસ કરી અને સેવઈને બરાબર લગાવી દેવાની છે અને ફ્રીઝમાં ઠંડી થવા દેવાની છે. પછી એ ફ્રીઝમાં ઠંડી થઈ જાય એટલે એના કટોરી બાઉલ આવા રેડી હશે. ઓકે. તો હવે આપણે આ કટોરીમાં રબડી સર્વ કરી લઈએ. ઓકે. તો હિના, આ લચ્છેદાર રબડી આપણે સર્વ કરીએ છીએ. તો બિલકુલ. તો આ સરસ મજાના સર્વ કરી લીધું છે. હવે એને રોઝ પેટલ્સથી આપણે ગાર્નિશ કરી લઈએ. ઓકે. તો હિના, આ કટોરી રબડી રેડી છે. તમે ટેસ્ટ કરી કહો કેવી લાગી. બિલકુલ. તો અત્યાર સુધી તમે સ્વીટ કેટલું બધું ખાતું હશે ને, પરંતુ જો આવી કટોરી રબડી સામે હોય તો પછી સ્વીટ સાથે પ્રેમ થઈ જાય. તૈયાર છે એક યુનિક ડેઝર્ટ. તો રાજવીરબેન, આજની ચટાકેદાર અને એકદમ સ્વીટ વાનગીમાંથી આપને મળે છે મિલ્ડા ફ્લેવર મિલ્ક. થેન્ક યુ સો મચ. આ ગિફ્ટના પ્રાયોજક છે મિલ્ડા ફ્લેવર્ડ મિલ્ક. તો પરિવારમાં કોઈક તીખું પણ હોય અને કોઈક સ્વીટ પણ હોય અને બેલેન્સ કરીને રોજ ચાલવું જ પડે. તો આજની વાનગીઓ કંઈક એવી જ હતી. તો બસ જોતા રહો 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ. નમસ્કાર.